બા જમવાનું શું બનાવવું છે? આજે શનિવાર છે ને, હા તો ખબર છે ને શનિવારે અડદની દાળ ને રોટલા કરીએ છીએ. હા વાંધો નહીં. અને માસી આવવાનું કહેતા હતા પછી આવ્યા જ નહીં. ભાઈ એનો ફોન આવ્યો તો હું તને કહેવાનું એ રહી ગયું. આજે એના ઘરે મહેમાન આવ્યા હતા એટલે મને કે બેન આજે હું નહીં આવું, પછી ક્યારેક આવીશ ત્યારે હું ફોન કરીને આવીશ. ઠીક છે વાંધો નહીં. અને બા હું શું કહું છું કે મેં અંકિતાબેનને વાત કરી હતી સાગર માટે. એટલે કે એમને મને આવીને એકદમ ગુસ્સામાં એવું કહી દીધું કે તમે બાના અને રોનકના કાન ભરો છો. તમને ખબર છે કે હું કોઈ કાન નથી ભરી રહી, પણ એના માટે સાગર સારો હતો ને એટલે જ તે મેં એવું વિચાર્યું કે એ બંનેના લગ્ન થઈ જાય તો સારું. પણ મારા આવું બોલતા જ તે એકદમ ભડકી જ ગયા મારા પર. શું થયું? શું થયું રોનક? તું કેમ ગુસ્સામાં છે? જેનો ડર હતો ને એ જ થયું. હજી ચડાવો છોકરીને માથે, હજી લાડ કરો એને, એટલે પછી ખબર પડે કે શું થાય છે. અરે પણ શું થયું? માંડીને વાત કરને. વાત કર્યા વગર ખબર કેવી રીતે પડે કે શું થયું છે? તો સાંભળો, આપણી અંકિતા એક છોકરાના પ્રેમ જાળમાં ફસાઈ ગઈ છે, અને એ પણ સારો છોકરો નહીં, એક આવારા લફંગાના જાળમાં. પ્રેમમાં ફસાઈ ગયા છે? બા મને લાગતું જ હતું. આજે પણ એ મારી સાથે જે રીતે વાત કરતા હતા ને એ જોઈને તો એવું જ લાગતું હતું કે એ કોઈ બીજાને પ્રેમ કરે છે, અને એટલે સાગરને જોવાની ના પાડી દીધી એમણે. રોનક, તને કેવી રીતે ખબર પડી ગઈ કે એ જે છોકરાને પ્રેમ કરે છે એ છોકરો લફંગો છે, આવારા છે, ખરાબ છે? મમ્મી, હું કઈ વાત કરતો હોઈશ તો એની પાછળનું કોઈ કારણ તો હશે ને. હું એમ જ કોઈ પણ છોકરાને આવારા લફંગો તો નહીં કહેતો હોઉં ને. એ આદિત્યને હું સારી રીતે ઓળખું છું. બે નંબરી ધંધા કરે છે. અને તમને ખબર છે, મેં આજે મારી નજરે જોયું ને મારા કાને સાંભળ્યું. એ છોકરો અંકિતા પાસે પૈસા પડાવતો હતો, અને એ પણ ખોટા બહાના કરીને. જ્યારે મેં એની સાથે વાત કરીને તો એને મારા મોઢે કબૂલ કર્યું કે હું આ કરું છું અને મારો આ ધંધો છે. હા, ધંધો છે એટલે કે એ આટલું ખરાબ છોકરો છે કે પૈસા માટે થઈને અંકિતાબેનને પ્રેમ જાળમાં ફસાવી દીધા છે. જો રોનક, એક વાત મારી સાંભળી લે. અંકિતા માટે તમે બંને જણા ખબર નહીં શું વિચારો છો. હંમેશા એનામાંથી કંઈ ને કંઈ વાગ ગુનો ને ખામી ખોટ કાઢ્યા કરો છો. અંકિતાએ પ્રેમ કર્યો હશે તો એ કંઈ નાની તો છે નહીં, કંઈક સમજી વિચારીને કર્યો હશે ને. અને હા, એ છોકરો એને ગમતો હશે, છોકરાને એ ગમતી હશે તો હું લગ્ન નહીં કરાવી દઈશ. બા, તમે આટલું નોર્મલ રીતે કઈ રીતે વાત કરી શકો? અંકિતાબેન કોઈ સાથે પ્રેમ કરે છે, અને એ પણ આવારા માણસ જોડે કે જેને પૈસા માટે થઈને બેનને ફસાવ્યા છે. અને તમે છો કે એકદમ શાંતિથી વાત કરો છો, તમને કઈ ફરક જ નથી પડતો. એ આ કહે છે એટલે તું કહે છે, અને તે શું પ્રેમ નહોતો કર્યો? તુંય કરતો જ હતો ને. હા, પણ મને ખબર પડી કે એ છોકરી ખરાબ છે અને મારી સાથે સાથે બીજા છોકરા સાથે પણ પ્રેમનું નાટક કરતી હતી, તો મેં એને છોડી જ દીધી હતી ને. હા, એ પ્રેમનું નાટક કરતી હતી એટલે તે છોડી. એટલા માટે કે એક સાથે બંનેને નિભાવી ન શકત, અને એ તને ખબર હતી. અને હા, તું શું કહે છે? તું તારા કાકાજીનો દીકરો સાગર સાથે કરાવવાનો હતો, તો સાગરની તને આખી જન્મકુંડળી ખબર છે કે એ સારો હતો નહોતો, શું કરતો હતો? અરે નથી ખબર, અને નથી કરવા મારે સાગર સાથેના લગ્ન. પણ આ આદિત્યને તો હું ઓળખું છું ને. સાગર સારો છોકરો નહીં હોય. આપણે એની તપાસ નથી કરી. તું અત્યારે એક વખત માની લે કે સાગર આપણે સાગર સાથેની વાત કેન્સલ, પણ આ જે ચાલે છે વાત એના પર તો તમે ધ્યાન આપો. હું કહું છું કે એ છોકરો નથી સારો, છતાં પણ તમે આવી વાત કરો છો. મમ્મી, હું એનો ભાઈ છું, કોઈ દુશ્મન નથી. અને બાપ, મારો ભાઈ સાગર એવો છોકરો નથી. એ બહુ જ સંસ્કારી છોકરો છે. એટલા માટે મેં વિચાર્યું હતું એમના લગ્નનું. અને જો એમને ન લગ્ન કરવા હોય તો એના માટે કોઈ જબરદસ્તી કે દબાણી નથી. પણ જ્યાં એ ફસાયેલા છે એ તો વિષય ઉપર વિચાર કરો. ગોપી, કોઈ પણ ફળ ઉપરથી સારું દેખાતું હોય એનો અર્થ એમ નથી કે અંદર પણ સારું જ હોય. હોઈ શકે કે એ અંદરથી સડેલું હોય. તારો જ ભાઈ સાગર ભલે બધી રીતે સારો દેખાતો હોય, કદાચ અંદર એના અપલખણ હોય એ તો એને મને થોડી ખબર પડે. બા, બસ, મારા ભાઈ સાગર ઉપર ખોટો આક્ષેપ ના કરો. તમારી દીકરી શું કરે છે ને એની સામું જુઓ તમે. અને તમે એટલી બધી છૂટછાટ આપી દીધી છે બેનને કે તમને ભાન જ ભૂલાઈ ગયું છે કે કોઈની સાથે પ્રેમમાં પડી ગયા છે અને એ છોકરો આવારા છે, લક્ષણ ખોટો છે. હા, સારું. અંકિતા મને એ વાત કરશે, અને કરશે એટલે હું ઓલા છોકરાને મળીશ, એનું બધું જાણીશ, પછી હું નિર્ણય લઈશ કે મારે શું કરવું જોઈએ. ત્યાં સુધી તમે લોકો કાંઈ ન કહેતા. એટલે તમારા દીકરા ઉપર તમને વિશ્વાસ નથી? આ વાતનો અર્થ તો એ જ થયો ને. હું કહું છું તો મારી વાત માનવાની જ નથી. તમને એવું કેમ લાગે છે કે હું
અંકિતા વિશે જે પણ વિચારવું એ ખોટું જ હોય છે. હું એની ચિંતા કરું તો પણ તમને પ્રોબ્લેમ, અને આજે હું સાચી વાત કરું છું તો પણ તમને એ ખોટી કેમ લાગે છે? રોનક, જ્યારથી એ કોલેજ કરે છે ને અને આ જ્યારથી ઘરમાં આવી છે ને ત્યારથી ખબર નહીં કેમ તમને બંનેને અંકિતા નથી ગમતી, એટલે તમે એનું સારું ક્યારેય જોઈ નહીં શકો ને વિચારી નહીં શકો. છતાંય કહી દઉં છું, હું અંકિતા સાથે વાત કરી લઈશ, પછી આપણે નક્કી કરશું કે શું કરવું છે. હા સારું, તમને ઠીક લાગે ને એમ જ કરજો, પછી ભલે છોકરી જઈને કૂવામાં પડે. રોનક બસ પણ આટલું કેવી રીતે વાત કરે છે? આપણે એના દુશ્મન છીએ. અને તારા વિશે જે બોલ્યા ને એ તો મને બિલકુલ નથી ગમ્યું. તું આટલી ચિંતા કરે છે અંકિતાની અને છતાં પણ તને પણ સંભળાવીને ગયા ને. મને બોલ્યા એનું મને દુઃખ નથી. મને દુઃખ તો એ વાતનું છે કે બાને કોઈ ફરક જ નથી પડતો કે અંકિતાબેન બારે જઈને શું કરે, કોઈને પ્રેમ કરે, કોઈની સાથે પણ ફરે. એમની વાતની યાર કોઈ લેવા દેવા જ નથી. કેટલી છૂટછાટ આપી છે એમણે, અને એ છૂટછાટનો કેટલો ગેરઉપયોગ કર્યો છે આ આપણા અંકિતાબેને. ભગવાન કરે કે એ ત્યાંથી પાછા ફરી જાય બસ. બેટા અંકિતા, બોલો બા. મેં સાંભળ્યું એ સાચું છે? શું સાંભળ્યું તમે? જે તે મને નથી કીધું. બા એ વાત એ તો બા હું કહેવાની જ હતી તમને. ક્યારે? હું કહેવાની જ હતી પણ ત્યાં સુધીમાં ભાઈને ખબર પડી ગઈ. પણ કાંઈ નહીં, તમને ભાઈએ વાત કરી દીધી ને. બેટા, એ છોકરો ગમે છે તને? હા બા, મને ગમે છે. તો પછી એક કામ કર ને, એની સાથે આપણે વાત કરી લઈએ. તું એને અહીંયા બોલાવી લે, અને જો ગમી જાય ને મને પણ તો આપણે લગ્ન નક્કી કરી નાખીએ. હા સારું બા. સાચું કહો છો ને તમે? હા તો હું એને ફોન કરીને બોલાવી લઉં. હા, બોલાવી લે. શું નામ છે એનું? આદિત્ય. આદિત્ય. કરું ને ફોન? હા હા, બોલાવ, નક્કી કરવું છે. हेलो आदि। हेलो देवियों और सज्जनों, कौन बनेगा करोड़पति में आपका स्वागत है। આ શું નાટક છે હવે? સાંભળ ને, એક સિરિયસ વાત કરવી છે. તું ઘરે આવી જા ને, બાને ને બધાને આપણા મેરેજની વાત કરવી છે. શું બોલી તું? આપણા લગ્નની વાત કરવા માટે મેં ઘરે બધી વાત કરી દીધી છે આપણી, એટલે આપણા લગ્ન માટે વાત કરવા માટે બોલાવે છે મારા મમ્મી. ગાંડી થઈ ગઈ છો? અરે જો અંકિતા, તું ડાય છો, સમજુ છો, પણ તું ભૂલ કરી રહી છો. હું તારા ઘરે નહીં આવું. ફસાવા માંગે છે મને? અરે હું બહુ સ્માર્ટ છું. કેમ ઘરે નહીં આવો એટલે? કઈ કામમાં છો? સ્પીકર પર કર લે. અરે કામમાં નથી અંકિતા, તારા કરતા પણ વધારે માલદાર છોકરી મને મળી ગઈ છે, અને હવે મેં લંગર નાખી દીધું છે. બસ મારી જાળમાં ફસાય એટલી વાર છે. માફ કરજે, આ તારા ભાઈને બધી ખબર પડી ગઈ છે ને. સાંભળ, એનો ભાઈ બોલું છું. મેં તને પહેલા જ કહ્યું હતું કે મારી બહેનથી દૂર રહેજે, અને આજે તે એની સામે કબૂલ કરીને બહુ સારું કર્યું. અને સાંભળ, હવે છેલ્લી વોર્નિંગ. પહેલી વોર્નિંગ તો તું ભૂલી ગયો હશે. છેલ્લી વોર્નિંગ, આજ પછી મારી બહેનની આસપાસ પર જો દેખાણો છે ને તો તારા માટે એ સારું નહીં થાય. સારું, હું તો દેખાવાનો જ નથી હવે. હા, તમારી બેનને સમજાવી દેજો. બાય બાય. બસ, આવી ગઈ મજા? જોઈ લીધું, સાંભળી લીધું તમારા કાનેથી? બા, આટલું બધું જાણ્યા પછી તમે આમની પાસે અહીંયા એ છોકરાને બોલાવવાના હતા. અમને તો લાગ્યું હતું કે આ બધું સાંભળ્યા પછી તમે એમને સમજાવશો કે ભાઈ એ કોઈ છોકરો લફંગો હોય તો એને છોડી દેજે, ભૂલી જજે. પણ અને બોલાવો જ હોય તો કમસે કમ એક વખત એના વિશે તપાસ તો કરવી હતી. સીધો ઘરે આમંત્રણ આપી દીધું. બસ, કેટલું કોસશો મને અંકિતા. કેટલો વિશ્વાસ મૂક્યો તો તારા પર, મારી જાત કરતાં પણ વધારે. આ લોકોનો એકેય શબ્દ મેં સાંભળ્યો નહીં. હંમેશા હું તારો પક્ષ લેતી રહી કે આ લોકોને તું નથી ગમતી એમ કરીને. તે મારી સાથે વિશ્વાસઘાત કર્યો, નહીં. મા સાથે. એમણે કોઈ વિશ્વાસઘાત નથી કર્યો બા. તમે વધુ પડતો વિશ્વાસ મૂક્યો ને એ તમારી ભૂલ છે. એમણે શું કર્યું છે? એમની તો ઉંમર છે. આ ઉંમરમાં જો આવી ભૂલ નહીં કરે તો શું તમારી ઉંમરમાં ભૂલ થશે? પણ તમે એટલી હદે છૂટછાટ આપી દીધી બાપ વગરની દીકરીને કે એને જેમ ફાવે એમ પાંખો ઉડાવીને ફરી શકે. અને એટલા માટે જ તો જુઓ ને,
ઉડી ઉડીને એટલા નીચે પડ્યા છે કે હજુ એમને ભાન જ નથી કે એમની સાથે શું થઈ ગયું છે. ભાન થઈ ગઈ છે ભાભી મને. હવે તમે બધાએ મારા ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કર્યો ને મેં શું કર્યું? આટલો મોટો દગો મળ્યો મને. દગો જ મળે ને. તમે તમારા પરિવારને, તમારા એક એવા ભાઈને દગો આપ્યો હતો કે જેણે તમને એક બાપની જેમ મોટા કર્યા છે. તમે માંગ્યું એ આપ્યું છે, તમે જે કીધું ને એ એને ભણાવ્યું છે, જે કોર્સ કીધા એ કોર્સ કરાવ્યા છે. શું બાકી રાખ્યું હતું એમણે? તમે તમારા ભાઈને દગો આપ્યો તો પછી તમારી સામે દગાની જ અપેક્ષા રાખવાની હતી. અંકિતા, તારી ભાભી સાચું કહે છે. ચાલ, માં થઈને મેં તો વિશ્વાસ મૂકી દીધેલો, પણ હંમેશા તારી ભાભી અને તારો ભાઈ પરછાયો બનીને તારી સાથે રહ્યા, એટલા માટે કે તારા પર ક્યારેય દુઃખનું વાદળ ન આવે, તું હંમેશા સચવાઈને રહે. પણ તે તો એ લોકોનો વિશ્વાસઘાત કર્યો. સાચી વાત છે મમ્મી. ભાઈએ મને ઘણી વાર રોકી છે, પણ મને એવું લાગતું કે બસ અને બહાર જવા દેવા નથી માંગતા, રોકટોક કરે છે. પણ ખરેખર તો એને મારી ચિંતા જ હતી. પણ તને એ વાતની સમજ ન પડી ને. આજે મને આ બધું થયું એના કરતાં વધારે દુઃખ શેનું લાગ્યું ખબર છે? કારણ કે પેલો આદિત્ય એ લફંગો સાચો પડ્યો. મેં જ્યારે એની સાથે વાત કરીને એને કહ્યું હતું ને કે મારી બહેનથી દૂર રહેજે, તો એણે શું કહ્યું ખબર છે? કે તારી બહેન તારા કરતાં વધારે મને માને છે, એ મારી વાત પર ભરોસો કરશે. તું કદાચ એને એમ પણ કહીશ ને કે હું કેવો છોકરો છું, તો પણ એ મારી જ વાતનો વિશ્વાસ કરશે, તારી વાતનો નહીં. અને એ સાચો પડ્યો. મેં જ્યારે તને સમજાવવાની કોશિશ કરી કે એ છોકરો સારો નથી, તો પણ તે મારી વાત ન માની, એની વાતનો વિશ્વાસ કર્યો. એટલી બધી તું આંધળી થઈ ગઈ હતી કે તારા ભાઈએ અને ભાભીએ તારી આંખ ખોલવા માટે, ઉગાડવા માટે કેટલાય પ્રયત્નો કર્યા. બસ મમ્મી બસ. એને કહેવાનો તો કોઈ મતલબ જ નથી ને, કારણ કે જે વાત અમે એને કરી એ તમને પણ કરી જ હતી. હા બા, તમે વડીલ થઈને ન માન્યા તો એ તો નાદાન છે. તમને તમારા દીકરા પર ભરોસો ના હોય તો પછી બેન ને ભાઈ ઉપર ભરોસો ક્યાંથી હોવાનો? અને જે કઈ ભૂલ છે ને બા, એ તમારી છે, એમની ભૂલ ઓછી છે. એક માને સાચો રસ્તો બતાવવાનો હોય પોતાના બાળકને, આંગળી પકડીને કહેવાનું હોય કે શું સાચું છે ને શું ખોટું છે. પણ નહીં, તમે તો એમને સામેથી આંગળી ચીંધી કે તું ખોટા રસ્તે જા, હું તારી સાથે છું. સાચી વાત છે બેટા તારી. આંધળો વિશ્વાસ મૂક્યો તો મારી દીકરી પર, કારણ કે મને ખબર હતી જેવો મારો દીકરો છે ને એવી જ મારી દીકરી. હા, એનાથી ભૂતકાળમાં ભૂલ થઈ ગઈ હતી, પણ મારે કેવું પણ ન પડ્યું અને એણે સુધારી લીધેલી. તો મને હતું આ પણ એવી જ હશે, સુધારી લેશે. બસ મમ્મી બસ. આવી વાતો કરીને પોતાની ભૂલ છુપાવવાની કોશિશ ન કરો. મેં લાખ વખત તમને કહ્યું કે અંકિતાનું ધ્યાન રાખો. ગોપીને પણ કહ્યું, પણ તમે ગોપીને પણ ખીજાણા. ત્યારે પણ કંઈ પણ સવાલ કરે તો તમે અમને જ ગુનેગાર માનતા હતા, અમને જ ખરાબ માનતા હતા. પણ આજે મને બહુ દુઃખ થયું છે. જો ખરા સમયે મને જાણ ન થઈ હોત તો આ તો કૂવામાં પડવા જતી હતી. બસ એટલે જ મેં આજે નક્કી કર્યું છે કે આજ પછી હું તમારા બંને સાથે અબોલા રહું છું. હું તમારી સાથે વાત જ નહીં કરું. ના દીકરા ના, મા સાથે કયો દીકરો અબોલા લે? થાય ભૂલ. જો સંતાનોથી ભૂલ થાય તો મા માફ કરે જ છે ને. આજે એક માથી ભૂલ થઈ છે, તું મને માફ નહીં કરે? હા રોનક, જવા દો ને. એ તો બાળક જેવું મગજ ધરાવે છે, તમે પણ એના જેવા ક્યાં થાવ છો? ખબર છે ને તમને એનો સ્વભાવ. અને તમે જ તો કહો છો કે એ નાદાન છે. નાદાન વ્યક્તિને તો તમારે જ માફ કરવું પડે ને. માફ તો કરી દઉં, મને ગુસ્સો નથી, અંદરથી એટલું બધું દુઃખ છે કે હું કોઈને કહી નથી શકતો. આજે મને લાગે છે કે હું પપ્પાના ગયા પછી મારી બહેન પ્રત્યેની જે જવાબદારી હતી એમાં ચૂકી ગયો છું. હું મારી ફરજ હારી ગયો છું ગોપી. મેં મારી ફરજ નથી નિભાવી. નહીં ભાઈ, તમે તમારી બધી ફરજ નિભાવી છે, ફરજ તો મેં નથી નિભાવી. જે બેનને મોટા ભાઈનું જે સન્માન કરવું જોઈએ એ નથી કર્યું. મને માફ કરી દો ભાઈ. આજ પછી આવી ભૂલ હું ક્યારેય નહીં કરું. તું આમ હાથ ના જોડ. તું મારી નાની બેન છે, લાડકી છે મારી.
આજ સુધી મેં તને જે પણ કહ્યું ને તારા ભલા માટે હતું. ભગવાન સાક્ષી છે, મારો કોઈ સ્વાર્થ નહોતો અને મને તારી કોઈ વાતનું એવું ખોટું નથી લાગ્યું. બસ થોડો ગુસ્સો વધારે આવી જાય છે, પણ એ ગુસ્સામાં પણ મારી ચિંતા જ હતી ને.